वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા ધર્મકુળના મહાત્મયની ઉપર વાત કરતા હતા। ભગવાન સ્વામિનારાયણે પોતાના પિતા ધર્મદેવ જે પ્રમાણે સત્સંગી જીવનની અંદર અને ભક્ત ચિંતામણીની અંદર ભવિષ્ય રાખે છે તે પ્રમાણે તથા હરિચરિત્રામૃત સાગરની અંદર રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને જે પ્રમાણે આજ્ઞા કરી હતી કે આ ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદી પર તમારા વંશના જ કોઈ પુરુષને નિયુક્ત કરજો, તે આજ્ઞા મુજબ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે પોતાના ભાઈ રામપ્રતાપ અને ઈચ્છારામભાઈના જે પુત્રો હતા તેને દત્તપુત્રે કરીને પોતાની હયાતીની અંદર જ પોતાના સ્થાનની ઉપર એમની નિયુક્તિ કરી હતી। હવે આ બાબતની અંદર આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર કેટલાક તાર્કિક લોકો જે છે ને, જેને કેવલ તર્ક કરવાની જ રુચિ છે, જે લોકો શાસ્ત્ર ભણીને પરિપૂર્ણ રીતે પંડિત થયા છે પરંતુ ઈશ્વરના તત્વથી અનભિજ્ઞ છે, એવા તાર્કિક લોકો કેટલા ખૂણે ખાચરે એવી શંકાઓ કરતા ફરી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણ તો નૈષ્ઠિક બ્રહ્મચારી હતા અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય આશ્રમ સ્વીકાર્યો પછી દત્તપુત્ર તેઓ સ્વીકારે તો આરૂઢ પટિત થાય। આરૂઢ પટિત એટલે ઉચ્ચ આશ્રમ સ્વીકારીને પછી કનિષ્ઠ આશ્રમ સ્વીકારે તેને આરૂઢ પટિત કહેવામાં આવે છે। અને બીજું, નૈષ્ઠિક બ્રહ્મચર્ય આશ્રમ ત્યાગ કર્યા પછી દત્તક પુત્ર લેવો એ તો શાસ્ત્ર પ્રમાણે વાંતાસી એટલે કે ઓકેલું ખાનારો કહેવાય। અને ત્રીજું, એક જ વખતની અંદર બે દત્તક પુત્ર ક્યારેય પણ ન લઈ શકાય એવું યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિની અંદર કહ્યું છે। તો ભગવાન સ્વામિનારાયણે આ કાર્ય કેમ કર્યું, એવું કેટલાક તાર્કિક લોકો જે છે એ પોતે તર્ક કરે છે ને આ પ્રમાણે તર્ક જે છે એ ઉદ્ધવ સંપ્રદાયની અંદર રહેલા લોકો જ કરતા નથી। આવો તર્ક આજથી 102 વર્ષ પહેલાં જ્યારે કાશીના વિદ્વાનોએ આપણે શાસ્ત્રાર્થ માટે લલકારેલા હતા કાશીમાં, તે વખતે એ શાસ્ત્રાર્થની અંદર પણ ઉદ્ધવ સંપ્રદાયના મહાન પંડિત મુનીશ્વરાનંદ બ્રહ્મચારી ઇત્યાદિ કે કાશીની જ્ઞાન સભાની અંદર જે પ્રમાણે ઉત્તર આપેલા હતા તે જ પ્રમાણે અહીં હું એ ઉત્તર રજૂ કરું છું ભક્તો। કાશીની જ્ઞાન સભાની અંદર આપણા ધુરંધર વિદ્વાનોને 253 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા। એ પ્રશ્નો કયા હતા અને એના ઉત્તર કયા અપાયેલા હતા એ બધું અમારી પાસે અત્યારે છે અને વડતાલના સંગ્રહાલયની અંદર પણ એ આખો શાસ્ત્રાર્થ લેખિત રૂપની અંદર બિરાજે છે। તો આ લોકોને કહેવાનું કે તમે જે આ પ્રમાણે તર્ક કરો છો કે નૈષ્ઠિક બ્રહ્મચર્ય આશ્રમ સ્વીકાર્યા બાદ એ વ્યક્તિએ પુત્ર લેવાનો અધિકાર નથી તથા એક સાથે બે દત્તક પુત્ર લેવાનું પણ વિધાન શાસ્ત્રોની અંદર નથી, પરંતુ એ બધું વિધાન જે છે એ મનુષ્યને માટે છે।
પરબ્રહ્મ પરમાત્મા જે છે એના પર સ્મૃતિ અને શ્રુતિની કોઈ આમાન્યતા હોતી નથી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતે શ્રીમદ ભાગવતની ભગવદ્ ગીતાની અંદર 4th અધ્યાયના 14મા શ્લોકની અંદર પોતે કહે છે, નમામ કર્મણિ લિપ્યંતે નમે કર્મ ફલે સ્પૃહા. અર્થાત કે મને કોઈ કર્મ પ્રભાવિત કરી શકતું નથી અને મને કર્મના ફલની આકાંક્ષા પણ નથી. અને ભગવાન શ્રી કૃષ્ણ જે આ વાત કહી રહ્યા છે એ શ્રી કૃષ્ણના જ અપર અવતાર ભગવાન સ્વામિનારાયણ હતા. એવું તો આપણા સંપ્રદાયના બધા જ ગ્રંથોની અંદર લખાયેલું છે. કૃષ્ણ તે હરિ, હરિ તે જ કૃષ્ણ. ભક્ત ચિંતામણીની અંદર પણ આ વાત લખાયેલી છે. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મય સાક્ષાત ધર્મનંદન. સત્સંગી જીવન એકની અંદર પણ આ જ વાત કહી કે શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. તે કોણ છે? તો એ સાક્ષાત ધર્મનંદન શ્રી કૃષ્ણ મહારાજ છે. તો એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એની ઉપર શ્રુતિ અને સ્મૃતિ પોતાનું સામ્રાજ્ય ચલાવી શકતી નથી. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ એનાથી પર છે ભક્તો. આ વાત આપણે ખાસ સમજવી જોઈએ. જો આ વાત આપણે ન સમજીએ તો પછી ભગવાનની ઉપર આપણે આક્ષેપ કરીએ છીએ. ભગવાનની વાત તો બાજુ પર રહી. ભગવાનનું ભજન કરીને જે ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત થયા છે એવા મહાપુરુષો પણ જ્યારે શાસ્ત્રની વિપરીત વર્તે છે ત્યારે પણ એ લોકોને એ કર્મ જે છે એ ક્યારેય પણ ફલ આપવા માટે સક્ષમ થતું નથી. કારણ કે મહાપુરુષો જે છે એ એટલા બધા તેજસ્વી હોય છે કે એ જે કર્મથી ઉત્પન્ન થયેલું જે પાપ છે એને જ એ લોકો દબાવી દેતા હોય છે. આ બાબતની અંદર આદિ જગતગુરુ શંકરાચાર્યજી જે છે તેમના જીવનનું એક ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. આદિ જગતગુરુ શંકરાચાર્યજી એક વખત મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ કરતા હતા. આ આખી વાત જે છે એ શંકર દિગ્વિજયની અંદર લખાયેલી છે ભક્તો. હવે એ શાસ્ત્રાર્થની અંદર આચાર્ય શંકરે મંડન મિશ્રને પરાજિત કરી દીધા. એટલે આચાર્ય શંકર અને મંડન મિશ્રની વચ્ચે થતા શાસ્ત્રાર્થની અંદર મંડન મિશ્રના જે પત્ની હતા જેનું નામ હતું ભારતી એ મધ્યસ્થ તરીકે રહેલા હતા. એ વખતે મંડન મિશ્રના પત્ની ભારતી બોલ્યા કે તમે અમારા ભર્તાને તો પરાજિત કરી દીધો, પરંતુ પુરુષનું અડધું અંગ એટલે વામ અંગ જે છે એ નારી હોય છે. એટલે તમે હજુ યથાર્થ રૂપે વિજય થયા નથી. જો તમે મને પરાજિત કરી દેવું તો જ તમે વાસ્તવની અંદર વિજય થયેલા ગણાશો. આચાર્ય શંકર કે ભલે. ત્યારબાદ ભારતી અને આચાર્ય શંકર વચ્ચે શાસ્ત્રાર્થ થવા લાગ્યો. અને તે વખતે આ મંડન મિશ્રના પત્ની ભારતીએ શૃંગાર રસ સંબંધી શાસ્ત્રાર્થની શરૂઆત કરી. હવે સંન્યાસી એવા શંકરાચાર્ય આ શૃંગાર સંબંધી બધી જ ચેષ્ટાઓથી અજ્ઞાત હતા. એટલે એણે ભારતીની પાસે થોડો સમય માંગ્યો કે હું શૃંગાર શાસ્ત્રની જે ક્રીડાઓ જે છે એનું અધ્યયન કરી લઉં, ત્યારબાદ તમારી સાથે હું શાસ્ત્રાર્થ કરીશ. ભારતીએ કહ્યું ભલે. અને 3 મહિનાનો સમય આપ્યો.
3 મહિનાનો સમય આપ્યા બાદ આચાર્ય શંકર જે છે એ પોતાના શિષ્યને કહે છે કે શિષ્યો, આ નગરીની અંદર એક રાજા જે છે એ મૃત્યુ પામેલો છે. એ રાજાના શરીરની અંદર હું પ્રવેશ કરું છું. મારા દેહને તમે જાળવી રાખજો. એક ગુફાની અંદર આચાર્ય શંકરે પોતાના દેહને ત્યાગ કર્યો અને પોતાનો આત્મા જે હતો એ પેલા રાજાના શરીરની અંદર પ્રવેશ કરાવી દીધો. એટલે પેલો રાજા જે છે એ જીવિત થઈ ગયો. પછી આચાર્ય શંકર જે છે એ રાજાની રાણીની સાથે કેટલોક સમય રહે છે અને ત્યાં રહીને એ શૃંગાર સંબંધી બધી જ ચેષ્ટાઓ જે છે એ ધ્યાનપૂર્વક જુએ છે. પછી એ દેહમાંથી એ નીકળી જાય છે, પુનઃ પોતાના દેહની અંદર પ્રવેશ કરે છે અને ભારતીની સાથે જઈને શાસ્ત્રાર્થ કરે છે અને એ શાસ્ત્રાર્થમાં ભારતીનો પરાજય થાય છે. ત્યારબાદ આચાર્ય શંકર જે છે એક વખત કાશ્મીર પધારે છે ને કાશ્મીરની સિદ્ધ પીઠની ઉપર બધા જ પંડિતોને એ શાસ્ત્રાર્થની અંદર હરાવી દે છે અને માતા સરસ્વતીના મંદિરની અંદર રહેલી સિદ્ધ પીઠની ઉપર જ્યાં બેસવા જાય છે એટલે આચાર્યને માતા સરસ્વતી રોકે છે ને કહે છે, રે શંકર, તું તો ધર્મભ્રષ્ટ છે. તું એક સંન્યાસી છે અને સંન્યાસી હોવા છતાં સંન્યાસીનો જે ધર્મ છે કે અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, પરંતુ તે તો સ્ત્રીની સાથે કામ ક્રીડાઓ કરેલી છે. પેલા રાજાના દેહની અંદર તું પ્રવેશ થયો હતો અને ત્યારબાદ તે બધી જ કામ સંબંધી જે ચેષ્ટાઓ જે છે એ કરેલી છે, માટે તું ધર્મભ્રષ્ટ છે. ત્યારે આચાર્ય શંકર કહે છે કે માતા, એ દેહ જે છે એ રાજાનો હતો અને આત્મા જે છે એ શંકરનો હતો. મારો આત્મા ભ્રષ્ટ નથી થયો, એ દેહ ભ્રષ્ટ થયો હતો. અને એ દેહમાં રહેવા છતાં પણ હું ઉર્ધ્વરેતા બ્રહ્મચારી જ હતો, ત્યાં પણ મને એનો કોઈ પણ લેપ સુદ્ધા લાગેલો નથી. ત્યારે માતા સરસ્વતી જે છે એને સિદ્ધ પીઠની ઉપર બિરાજમાન કરે છે. વિચારો કે આચાર્ય શંકર ભગવાન શ્રી હરિનું ભજન કરીને પણ આટલી ઉચ્ચ કક્ષાની સ્થિતિ પર પહોંચી ગયા હોય કે રાજાના દેહની અંદર પ્રવેશ કરીને સ્ત્રીની સાથે રહેવા છતાં પણ જો એ નિર્લેપ રહેતા હોય અને એને કોઈ પણ જાતનો દોષ સ્પર્શ ન થતો હોય, તો આ તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણના જ અપર અવતાર છે. એ કોઈ પણ ક્રિયા કરે એને એનો દોષ ક્યારેય પણ લાગતો નથી. ભગવાન સ્વામિનારાયણે આ બાબતનો ખુલાસો જે છે એ વડતાલના 18મા વચનામૃતમાં કરેલો છે કે મારા આચરણ પ્રમાણે કોઈએ પણ આચરણ ન કરવું. શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદના 78મા અધ્યાયની અંદર 31મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી ભગવાન શ્રી હરિને કહે છે, યોગેશ્વરસ્ય ભવતો નામનાયોપી નિયામક, કે વેદ વચન પણ આપના પર શાસન કરી શકતું નથી. હવે વેદ વચન જો તમારી ઉપર શાસન નથી કરી શકતું, તો વેદથી પ્રગટ થયેલી જે સ્મૃતિઓ જે છે એના શાસનની તો ક્યાં વાત કરવાના. એટલે જે લોકો એવું બોલતા ફરે છે કે ભગવાન સ્વામિનારાયણે નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરેલું હતું અને છતાં પણ એમણે પુત્રો સ્વીકાર્યા, તો એ લોકોને કહેવાનું કે ભાઈ, એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, એના પર સ્મૃતિઓ કોઈ પણ શાસન કરી શકતી નથી. આ ભાગવતના વચન છે. એ અપહત પાપમાં છે. શાસ્ત્રોમાં એને કહ્યું છે કે અપહત પાપમાં દિવ્ય દેવ એકો નારાયણ. અપહત પાપમાંનો અર્થ શું થાય? અપહત પાપમાંનો અર્થ થાય છે કે કદાચ કોઈક અધર્મનું કાર્ય થઈ ગયું હોય છતાં એનાથી ઉત્પન્ન થતું જે પાપ છે, પાપના ફલને પણ જે દબાવી દેનાર હોય ને, તેને અપહત પાપમાં કહેવાય. આવો શ્રુતિનો અર્થ થાય છે. આ શ્રુતિ મહાનારાયણ ઉપનિષદની છે. એની અંદર ભગવાનને આ વિશેષણ આપેલું છે ભક્તો. અને એ જ શ્રીમદ નારાયણ જે છે, બીજું કોઈ નથી, પણ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત છે. તો એને દોષ કેવી રીતના લાગવાનો?
એટલે જે લોકો આવા તર્ક કરે ને એ તર્ક કરનારા મહામૂર્ખ છે ભક્તો. એવા લોકોની વાતોમાં ભક્તો ક્યારેય પણ ન આવતા. ને આવા લોકો જ્યારે બોલે ને ત્યારે શાસ્ત્રોના વચનથી એ લોકોને ચૂપ કરી દેજો ભક્તો, કે શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે એ પરબ્રહ્મ પરમાત્મા જે તેના પર શ્રુતિ અને સ્મૃતિની કોઈ આમન્યતા નથી. અર્થાત કે શ્રુતિ અને સ્મૃતિ જે છે એ પરબ્રહ્મ પરમાત્માની ઉપર પોતાનું શાસન ચલાવી શકતી નથી. એ લોકોને કહેજો ભક્તો. આ ઉપરાંત શ્રીમદ ભાગવતની અંદર જ રાસ પંચાધ્યાયની અંદર જ્યારે રાજા પરીક્ષિતને સંશય થયો હતો, એ સંશયના ઉત્તરની અંદર ભગવાન વેદવ્યાસજીના જે પુત્ર હતા એવા સુખદેવજી મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો હતો. પરીક્ષિત મહારાજને એવો સંશય થયો હતો કે ધર્મના વક્તા એવા પરબ્રહ્મ પરમાત્માએ અને ધર્મનું સ્થાપન કરનારા એવા પરબ્રહ્મ પરમાત્માએ પરસ્ત્રીનો સંગ કેમ કર્યો? ત્યારે સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતના 33મા અધ્યાયના શ્લોક 30 થી 33ની અંદર બહુ સુંદર ઉત્તર આપે છે પરીક્ષિત મહારાજને. તે ધર્મ વ્યતિક્રમો દ્રષ્ટ ઈશ્વરાણામ ચ સાહસામ તેજી યશામ ન દોષાય વહને સર્વભુજો યથા નૈતત સમાચરે જાતુ મનસ્સાપી યનીશ્વર વિનશ્યાત્યાચરન મોઢ્યામ યથા રુદ્રો દ્વિજમ વિષમ ઈશ્વરાણામ વચસ્તપ્યમ તથૈવાચરિતમ ક્વચિત તેસામ યત સ્વચ્છંદ ચરિતમ બુદ્ધિમાન ન સમાચરેત. આ પ્રમાણે ઉત્તર આપે છે. અર્થાત કે સૂર્ય, અગ્નિ વગેરે ઈશ્વર ક્યારેક ક્યારેક ધર્મનું ઉલ્લંઘન અને સાહસનું કાર્ય કરતા જોવામાં આવે છે, પરંતુ તે કર્મોથી તે તેજસ્વી પુરુષોને કોઈ દોષ લાગતો નથી. જુઓ, અગ્નિ સારું નરસું બધું જ ભક્ષણ કરે છે, પરંતુ તે પદાર્થોના દોષથી તે લિપ્ત થતો નથી. જે લોકોમાં એવું સામર્થ્ય નથી તેમણે મનથી પણ આવી વાત ક્યારેય વિચારવી જોઈએ નહીં. શરીરથી કરવાની વાત તો બાજુ પર રહી, જો મૂર્ખતાવશ કોઈ આવું કામ કરી બેસે તો તેનો નાશ થઈ જાય છે. ભગવાન શંકરે હલાહલ વિષ પીધું હતું, બીજો કોઈ પીએ તો બળીને ભસ્મ થઈ જાય. સમર્થ પુરુષોના વચન સત્ય હોય છે, તેથી તેમના વચન પ્રમાણે વર્તવું અને પોતાના અધિકાર પ્રમાણે આચરણ કરવું જોઈએ. તેમના આચરણનું અનુકરણ ક્વચિત કરવામાં આવે છે. તેથી બુદ્ધિમાન મનુષ્યે તેમનું જે આચરણ તેમના ઉપદેશને અનુકૂળ હોય તેને જીવનમાં ઉતારવું જોઈએ. પરીક્ષિત, તે સામર્થ્યવાન પુરુષો અહંકાર રહિત હોય છે. શુભ કરવામાં તેમનો કોઈ સાંસારિક સ્વાર્થ હોતો નથી અને અશુભ કર્મ કરવામાં તેમને કોઈ અનર્થ નુકસાન થતું નથી. તેઓ સ્વાર્થ અને અનર્થથી પર હોય છે. આ પ્રમાણે સુખદેવજી મહારાજે પરીક્ષિતના સંશયનું નિવારણ કરેલું હતું અને એની અંદર એક બહુ સુંદર વસ્તુ લખેલી છે ભક્તો. તેજી યશામ ન દોષાય વહને સર્વ ભુજો યથા, કે તેજસ્વી પુરુષો જે છે તેને દોષ ક્યારેય પણ લાગતો નથી. જેવી રીતના અગ્નિ જે છે એ સારી વસ્તુ અને નરસી વસ્તુ એ બધી જ વસ્તુને બાળીને ભસ્મ કરી દે છે. તે જ પ્રમાણે તેજસ્વી પુરુષો અગ્નિ જેવા હોય છે. એ લોકો પાસે શુભ કર્મ કે અશુભ કર્મ જે છે એ બધું જ બળીને ભસ્મ થઈ જાય છે. સમર્થકો દોષ ન હોય ઘોષાય. માનસજીની અંદર તુલસીદાસજી પણ પોતે કહે છે કે જે સમર્થ પુરુષ હોય છે એને ક્યારેય પણ દોષ લાગતો નથી ભક્તો. અને આ તો પરબ્રહ્મ પરમાત્મા સાક્ષાત શ્રીમદ નારાયણ જ સ્વામિનારાયણના રૂપમાં પ્રગટ થયા છે. તો પછી એ નૈષ્ટિક બ્રહ્મચર્ય આશ્રમની અંદર હોય અને ત્યાં એ દત્તપુત્ર લેતા હોય
તો પણ એને કોઈ પણ જાતનો વાંધો નથી. આ ઉપરાંત એ 2 પુત્ર લેતા હોય તો પણ એને કોઈ પણ જાતનો વાંધો નથી. કારણ કે શ્રુતિઓ અને સ્મૃતિઓ જે છે એ એમના પર શાસન કરી શકતા નથી. આ સિદ્ધાંતવાદ છે ભક્તો. આ વસ્તુને સમજ્યા વગર જે પણ કોઈક લોકો ભગવાન સ્વામિનારાયણની સન્મુખ જે આક્ષેપો કરે છે એ આક્ષેપોને એ લોકોએ આ શાસ્ત્ર સંબંધી પ્રમાણથી વિચારવા જોઈએ ભક્તો, અને પછી વિચારીને બોલવું જોઈએ કે આ કોણ છે, સામે જે બિરાજમાન જે છે એ જે આ કાર્ય કરનારા જે છે એ કોણ છે એ પહેલાં જોવું જોઈએ. કોઈ સામાન્ય મનુષ્ય નથી, એ સાક્ષાત ઈશ્વર છે, પરબ્રહ્મ પરમાત્મા છે. અને પરમાત્મા જે છે એ આ કાર્ય કરી રહ્યા છે. માટે એવા તાર્કિકોએ આ વાત જે છે એ વિચારવા લાયક છે. બીજા કેટલાક એવું કહે છે કે ભાઈ 2 દત્તક પુત્ર લેવાને બદલે ભગવાન સ્વામિનારાયણે એક જ દત્તક પુત્ર લીધો હતો તો એનો પણ ઉત્તર જે છે એ વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 45 16 થી 18મી ચોપાઈની અંદર બહુ સુંદર આપેલો છે ભક્તો. ત્યાં વિહારીલાલજી મહારાજ પોતે કહે છે, કદી એક જ ગાદી સ્થપાય અને આચાર્ય ઉન્મત્ત થાય, તેહ ધર્મ વિશે નવ રહે, શિષ્યો ક્યાં જઈને દુઃખ કહે, માટે આચાર્ય સ્થાપયા બેય, અન્યો અન્યને ડાબે રહેય, ધર્મ વંશી જે વિપ્ર પવિત્ર, ધર્મવંત છે સર્વના મિત્ર. અહીં વિહારીલાલજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે કદાચ એક આચાર્ય જો સ્થાપન કરવામાં આવે અને એ સ્વેચ્છાચારી થઈ ગયા તો શિષ્ય પોતાનું દુઃખ ક્યાં જઈને રડે. એટલે અમે 2 આચાર્યની સ્થાપના કરેલી છે, જેથી કરીને કદાચ આચાર્ય જે છે એ ધર્મ વિરુદ્ધ વર્તતા હોય તો શિષ્ય જે છે એ બીજા આચાર્યને જઈને કહે તો પેલા આચાર્ય જે છે એ આચાર્ય એમને ઉપદેશ આપે, અને જેને લઈને સંપ્રદાયનું પણ હિત થાય અને શિષ્યનું પણ હિત થાય. એવા કારણથી ભગવાન સ્વામિનારાયણે 2 આચાર્યોની સ્થાપના કરેલી હતી, આવું વિહારીલાલજી મહારાજ પોતે કહી રહ્યા છે. એટલે જે તાર્કિક લોકો જે તર્ક કરી રહ્યા છે એ બધા જ તર્કના ઉત્તરો જે છે એ શાસ્ત્ર પ્રમાણે અપાઈ જાય છે. માટે સંપ્રદાયના જેટલા પણ આશ્રિત છે એ આશ્રિતોએ ક્યારેય પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિની કોઈ પણ ક્રિયાઓની ઉપર સંશય ન કરવો. એ સાક્ષાત ભગવાન છે, અને શ્રુતિઓ અને સ્મૃતિઓ જે છે તે પણ એમની ઉપર શાસન નથી ચલાવી શકતી. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામી પોતે કહે છે કે જ્યારે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ ધરાતલની ઉપર બિરાજમાન હોય ને ત્યારે એ જે કહે તે જ ધર્મ છે. પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ ધરાતલની ઉપર હોય ત્યારે મહાપુરુષો કહે છે કે શાસ્ત્રો જે છે ને એ ભગવાનને ફોલો કરે છે. ભગવાને શાસ્ત્રો પ્રમાણે વર્તવાનું નથી, એ શાસ્ત્રો જે છે એ ભગવાનની પછાડી જાય છે. અર્થાત કે ઈશ્વર જે ક્રિયા કરે છે એ જ માન્ય હોય છે. પછી તે દિવસે પછી અમુક વખત ઈશ્વર જે છે એ ધર્મથી વિપરીત ક્રિયાઓ કરતા હોય તો એ વિપરીત ક્રિયાઓ જે છે એ મનુષ્યોએ ક્યારેય પણ ન કરવી. પરંતુ ઈશ્વરે જે ધર્મ સંબંધી ક્રિયા કરી હોય તે જ ક્રિયા મનુષ્યએ કરવી. હવે ભગવાન શ્રી રામ છે, એક બાજુ ભગવાન શ્રી રામને આપણે મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ કે રામ વિગ્રવાન ધર્મ. આ વાત રામાયણની અંદર
એટલે કે વાલ્મીકી રામાયણની અંદર વન પર્વની અંદર મામા મારી જ છે એ રાવણને કહે છે કે રામ કોણ છે, તો એ મૂર્તિમાન ધર્મ છે. અને શુક્રાચાર્યજી જે છે એ શુક્રનીતિની અંદર પણ આ વાતનું પ્રમાણ કરે છે કે રામ જે છે એ મૂર્તિમાન ધર્મ છે. આચાર્ય મમટ કાવ્ય પ્રકાશની અંદર પોતે કહે છે કે રામાદિવત વર્તિતવ્યમ ન રાવણાદિવત, કે રામ જે પ્રમાણે વર્તેલા હતા તે પ્રમાણે તમારે વર્તવું, પરંતુ રાવણ જે પ્રમાણે વર્તેલો હતો તે પ્રમાણે તમારે ક્યારેય પણ વર્તવું નહીં. આ મમટના શબ્દો છે. હવે ભગવાન શ્રી રામ જે હતા એ વર્ણાશ્રમની મર્યાદા જે છે એ પરિપૂર્ણ પારનારા હતા, છતાં પણ એક સબરી જેવી ભીલણી હતી. એ ભીલણીના ઘરે ભગવાન શ્રી રામે એના જ એઠા બોરો જે હતા એક આરોગેલા હતા. એના હાથથી લીધા હતા તો ચાલો કંઈ વાંધો નહીં, પરંતુ એણે પોતાના મુખની અંદર એ બોર ચાખ્યા અને ભગવાન શ્રી રામને આપ્યા અને રામે આરોગી ગયા. હવે અહીં મર્યાદા પુરુષોત્તમની મર્યાદા જે છે એ ભંગ થાય, પરંતુ ભગવાન શ્રી રામ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. તેથી યથાન દોષાય વહને સર્વભુજો યથા, એ તેજસ્વી પુરુષ છે. ભલે મમ્મટે કહ્યું કે રામાદિવત આચરણથી, કે શ્રી રામે જે પ્રમાણે આચરણ કર્યું તે પ્રમાણે કરવું, પરંતુ રામે જે શાસ્ત્રની ઉપરવત થઈને જે આચરણ કરેલું છે એ આચરણ આપણે નથી કરવાનું ભક્તો, પરંતુ રામે શાસ્ત્રની મર્યાદામાં રહીને જે આચરણ કરેલું છે અને પોતાના આચરણ દ્વારા મનુષ્યને ઉપદેશ આપેલો છે એ આચરણ આપણે કરવાનું છે. તેવી જ રીતના શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓની સાથે રાસ ક્રીડા કરીને સ્ત્રીઓની મધ્યમાં રહીને પણ પોતે બ્રહ્મચારી રહ્યા. આવું સામર્થ્ય કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્માની અંદર જ હોય છે. ભગવાન સ્વામિનારાયણ ગદડા પ્રથમના 73મા વચનામૃતની અંદર આ વાત કહે છે કે ઈશ્વર છે તેની અંદર જ આવું સામર્થ્ય હોય છે, બીજાની અંદર નથી હોતું. તો એ શ્રી કૃષ્ણ ભગવાનનું અનુકરણ કરીને આપણે રાસ ક્રીડા કરવા ન જવું. એ તેજસ્વી પુરુષ છે. એ તેજસ્વી પુરુષને એનો દોષ ક્યારેય પણ લાગતો નથી. તે જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે, તેજસ્વી પુરુષ છે. એટલે એણે જે પણ કોઈ ક્રિયા કરી હોય એ ક્રિયાનો દોષ એમને લાગતો નથી. આ સિદ્ધાંત વાત છે ભક્તો. એટલે એમણે જે ચરિત્રો કર્યા હોય અને કોઈ વખત એ ચરિત્રો શાસ્ત્રોની અંદર મળતા આવતા ન હોય તો એ ભગવાનની ઉપર આંગળી ચીંધવાનો તમને અધિકાર નથી. કારણ કે શ્રુતિઓ અને સ્મૃતિઓ ભગવાનની ઉપર શાસન કરી શકતી નથી. આ ભાગવતના વચન છે ભક્તો. માટે આવા તાર્કિકો જે તર્ક કરે છે કે ભગવાન સ્વામિનારાયણ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા અને નૈષ્ઠિક બ્રહ્મચારીએ તો ક્યારેય પણ પુત્રનો સંગ્રહ કરવો નહીં, તથા એક સાથે 2 દત્તક પુત્રો જે છે એ ક્યારેય પણ લેવાય નહીં. તે લોકોએ આ શાસ્ત્રના વચનો જે છે એ વાંચવા જોઈએ અને વિચારવા જોઈએ અને પછી આ તર્ક કરવાનું છે. કાશીની વિદ્વત સભાની અંદર પણ મુનીશ્વરાનંદ બ્રહ્મચારી ઇત્યાદિ કે જ્યારે કાશીના વિદ્વાનોની પાસે જ્યારે આ પ્રમાણે ઉત્તર આપેલા હતા તે વખતે કાશીના વિદ્વાનો પણ શાંત થઈ ગયા હતા. આપણી પાસે એ સંપૂર્ણ શાસ્ત્રાર્થ વડતાલની લાઇબ્રેરીની અંદર સંગ્રહ કરાયેલો હજુ પણ છે. માટે ભગવાન સ્વામિનારાયણે જે કરેલું છે એ બધું બરાબર છે. એની અંદર કોઈ પણ જાતની કોઈએ શંકા ન કરવી. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. હવે પછીના પ્રવચનની અંદર આપણે આચાર્યનું મહાત્મ્ય જાણશું. ઉદ્ધવ સંપ્રદાયના ગ્રંથો સિવાય વેદાદિક શાસ્ત્રોની અંદર જે સ્થાનની ઉપર આચાર્યનું મહાત્મય બતાવેલું છે એ મહાત્મયના આપણે વાક્યો જે છે તેને શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવન્તુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. અસ્તુ. જય